સમાચાર જોશું વિગતવાર। જૂનાગઢના સાસણમાં વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે। તો ગીર ગેટવે રિસોર્ટમાં વિદ્યાર્થીનું મોત થયું હતું, જેમાં વિદ્યાર્થીનું સ્વિમિંગ પુલમાં નહાવા પડતાની સાથે જ મોત નીપજ્યું હતું। વિદ્યાર્થીના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે। પોલીસ દ્વારા રિસોર્ટના સીસીટીવી કબજે કરી લેવાયા છે। પોલીસે વિદ્યાર્થીના મોતને લઈ અને તપાસ પણ શરૂ કરી દીધી છે। તો સાસણના રિસોર્ટની અંદર એક વિદ્યાર્થીનું મોત થયો હોવાનો મામલો સામે આવ્યો છે અને તે મામલે હવે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી દેવામાં આવી છે। કઈ પ્રકારે બેદરકારી દાખવવામાં આવી છે તેને લઈ અને સીસીટીવી પણ કબજે કરી લેવામાં આવ્યા છે અને સીસીટીવીના આધારે આગળની તપાસ હાથ ધરાશે। આ સાથે જ પોલીસનો જે કાફલો છે તેના દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાશે। પરિવારને મૃતદેહ પોસ્ટમોર્ટમ કર્યા બાદ સોંપવામાં આવશે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કેતન, શું અપડેટ આ મુદ્દાને લઈને? ચોક્કસ કે જે રીતે ગઈકાલની આ ઘટના છે ત્યારે ગીર ગેટ ઓફ રિસોર્ટમાં જે વિદ્યાર્થીનું મોત થયું હતું તેમનું પ્રીમિયમ રિપોર્ટ થયા બાદ તેમનો મૃતદેહ છે તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો છે અને પોલીસ તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને પોલીસ દ્વારા રિસોર્ટની સીસીટીવી કેમેરાનું કબજે લેવામાં આવ્યા છે અને તે કોની બેદરકારીથી વિદ્યાર્થીનું મોત થયું છે તે તમામ બાબતોને લઈને પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે। હાલ તો પરિવારજનો છે તે મૃતદેહને રાજકોટ જવા માટે રવાના થયા હોવાનું પણ પ્રાથમિક જાણવા મળી રહ્યું છે અને સમગ્ર બાબતને લઈને રિસોર્ટના માલિકની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। જી, આભાર કેતન।